813મી ઉર્સ ઉજવણી દરમિયાન કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરણ રિજિજુએ અજમેર શરીફ દરગાહ પર પીએમ મોદીની ચાદર ચડાવી। કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરણ રિજિજુએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની 813મી ઉર્સ ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતી અજમેર શરીફ દરગાહ પર ચાદર ચડાવી। આ વાર્ષિક ઇવેન્ટ જે દેશભરમાંથી અને વિદેશથી હજારો યાત્રાળુઓને આકર્ષે છે, પ્રેમ, કરુણા અને એકતાના સંદેશ માટે જાણીતા પ્રખ્યાત સૂફી સંતના ઉપદેશોને યાદ કરે છે। રિજિજુએ વડાપ્રધાન મોદીની તરફથી એક સંદેશ વાંચ્યો, જેમાં દરગાહના શાંતિ, સુમેળ અને એકતાના મૂલ્યો પર ભાર મૂક્યો। આ ચાદર પીએમ મોદીના શાંતિ, સુમેળ અને એકતાના સંદેશનું પ્રતિનિધિત્વ કરે છે। દરગાહ એક એવું સ્થળ છે જ્યાં તમામ ધર્મોના લોકો એકત્ર થાય છે, જે એકતાના ભારતના વિચારને મજબૂત બનાવે છે। રિજિજુએ જણાવ્યું કે તેમણે દરગાહ અને ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક વારસાની પ્રતીક અને સુમેળ અને કરુણાના શાશ્વત સંદેશ તરીકે હાઇલાઇટ કર્યું। વડાપ્રધાન દ્વારા અજમેર શરીફ દરગાહ પર ચાદર મોકલવાની પરંપરા તેમણે પદ સંભાળ્યા પછીથી ચાલુ છે, જે અવલોકનના 11મા સતત વર્ષને ચિહ્નિત કરે છે। રિજિજુએ નોંધ્યું કે આ પરંપરા શાંતિપૂર્ણ અને સમાવેશક સમાજને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે। આ ઉર્સના શુભ અવસરે અમે દેશમાં સુમેળપૂર્વક વાતાવરણના આશા રાખીએ છીએ। દરેક વ્યક્તિ, ભલે તે કોઈ પણ ધર્મનો હોય, દરગાહમાં આવકારે છે। આપણા રાષ્ટ્રની વિવિધતા અને એકતાનું પ્રતીક છે, તેમણે ઉમેર્યું। રિજિજુએ ઉર્સ દરમિયાન દરગાહની મુલાકાત લીધેલા લાખો યાત્રાળુઓને પડતી લોજિસ્ટિક પડકારોનો પણ ઉલ્લેખ કર્યો। તેમણે ખાતરી આપી કે સરકાર યાત્રા અનુભવને સુધારવા માટે પગલાં લઈ રહી છે, જે તમામ ભક્તો માટે સરળ અને વધુ સુલભ બનાવે છે। દર વર્ષે લાખો લોકો અજમેર શરીફ દરગાહની મુલાકાત લે છે અને તેમની યાત્રાને સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છે। ભક્તો માટે વધુ સારો અનુભવ સુનિશ્ચિત કરવા માટે નવી પહેલો શરૂ કરવામાં આવી રહી છે। આ ઇવેન્ટ્સે 10,000 યાત્રાળુઓને આકર્ષ્યા છે, જે બધા સંતના પ્રેમ, કરુણા અને સમાનતાના ઉપદેશોને યાદ કરે છે। રિજિજુની અજમેર શરીફ દરગાહની મુલાકાત પછી દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયા દરગાહમાં તેમની પ્રાર્થનાઓ થઈ, જ્યાં તેમણે વડાપ્રધાનની તરફથી ચાદર પણ ચડાવી। જ્યારે ઉર્સની ઉજવણી ચાલુ છે, ત્યારે ભારતીય સરકાર વડાપ્રધાન મોદીના સંદેશ અને યાત્રા અનુભવને ટેકો અને સુધારવા માટેના સતત પ્રયાસોમાં દર્શાવે ધર્મનિષ્ઠા, ભાईचारा અને રાષ્ટ્રીય एकताના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ રહે છે। देश के प्रधानमंत्री जी ने गरीब नवाज की बारगाह में उर्स के मौके पे चादर पेश करी है, जिसको जनाब किरण रिजिजू साहब लेकर आए थे और बी जमाल साहब लेकर आए थे, और हम सब लोगों ने यहाँ पर उसका खैर मकदम किया है। और ये देखिए, हिंदुस्तान की सभ्यता, संस्कृति है, सबका साथ सबका विकास का जो स्लोगनों के साथ सबका सम्मान, तमाम धर्मों का सम्मान, तमाम धार्मिक स्थलों का सम्मान और सबकी आस्था का सम्मान। तो हमारे प्रधानमंत्री जी के आचरण में हिंदुस्तान की सभ्यता और संस्कृति नजर आती है। और ये देश के लिए यहाँ पर दुआ की गई कि देश में खुशहाली रहे, अमन व अमान कायम रहे। उन्होंने देश में मोदी जी का पैगाम पढ़ के सुनाया। मोदी जी की जो आस्था, उनके जो शब्द हैं ख्वाजा साहब के लिए, वो सबको मतलब प्रोत्साहित करने वाले शब्द थे कि गरीब नवाज के प्रति उनकी क्या आस्था है, और यहाँ से हमेशा मोहब्बत, अमन का पैगाम गया है। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।